મારા પૈસા લૂંટવા બાબતથી એ માણસ મારી લાઈફમાં આવેલો છે। ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા એ મહિલાને ભારી પડી હોવાની વાત જે છે તે ત્યારે સામે આવી રહી છે। વાત કરવામાં આવે તો મૈત્રી કરાર કર્યા બાદ મહિલા પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। મહિલાના બેંક એકાઉન્ટમાંથી યુવાને લાખો રૂપિયા ચાવ કર્યાના આરોપ જે છે તે યુવતીએ લગાડ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર એક એવી ઘટના બની છે કે જે જૂની ઘટના બની હતી તેને લઈ અને એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। વિદેશથી એક મહિલાએ વિડીયો બનાવી અને એક શખ્સ પર ગંભીર આરોપ લગાડતા ખળભળાટ મચ્યો હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ પોરબંદરમાં આની પહેલા પણ એક જે લેડીઝ હતી, મહિલા હતી, તેના દ્વારા વિડીયો બનાવી અને ત્યારબાદ એમણે સરકાર પાસે મદદ માંગી હતી। તો એક એવી જ વાત અત્યારે સામે આવી રહી છે। ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા એ મહિલાને ભારી પડી હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। રાજકોટના યુવાને મૈત્રી કરાર કરી મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ મહિલાએ લગાડ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો મૈત્રી કરાર કર્યા બાદ મહિલા પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ મહિલાની દીકરીને પરત લેવા માટે પૈસા આપવા પડ્યા હોવાની વાત અને આરોપ સાથે સાથે મહિલા સાથે બળજબરી પૂર્વક હોટેલમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ જે છે તે યુવતીએ લગાડ્યો છે। મહિલાને પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિતની જગ્યાઓમાં લઈ ગયાના આરોપ છે। તો બીજી તરફ મુંબઈની કેટલીક હોટલોમાં લઈ જઈને તેમની સાથે દુષ્કર્મ કર્યું હોવાના આરોપ જે છે તે મહિલાએ લગાડ્યા છે। તો સાથે જ મહિલાના બેંક એકાઉન્ટમાંથી યુવાને લાખો રૂપિયા ચાવ કર્યાના આરોપ જે છે તે યુવતીએ લગાડ્યા છે। તો બીજી તરફ મહિલા પાસે એ તમામે તમામ જે પુરાવા જે છે, પૈસા લીધા છે તે તમામે તમામ પુરાવાના એ કહી શકાય કે જે પુરાવા જે છે તેમની સાથે છે। બાળકોને યુવાન અને તેના માતા પિતાએ ગોંધી રાખ્યાનો યુવતી છે તેણે સનસનીખેજ જે આરોપ લગાડ્યો છે। મહિલાના પૂર્વ પતિએ મહિલાને છુટકારો અપાવવા એ મદદ કરી હોવાની વાત જે છે તે મહિલા દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ વિદેશી રોજીરોટી કમાવા ગયેલ મહિલા સાથે લાખોની છેતરપિંડી થતા ખળભળાટ મચ્યો છે। બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાએ મદદની અપીલ કરી છે। વિડીયોની અંદર હર્ષ સંઘવી સહિતના લોકો અને નેતાઓને અપીલ કરી છે કે મારી મદદ કરો। પોરબંદરની વધુ એક યુવતી કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે। શું કહ્યું આખી ઘટનાને લઈને યુવતીએ, આવો સાંભળીએ। જય માતાજી। માનનીય શ્રી એસપી સાહેબ, પીએમ નરેન્દ્ર મોદી સાહેબ, પોરબંદર પોલીસ, ગુજરાત પોલીસ, હર્ષ સંઘવી સાહેબ, હું આજ એક વિડીયો દ્વારા એક મદદ માંગવા આવી છું। ઘણા સમય પહેલા ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક છોકરાએ મને પ્રેમજાળમાં ફસાવેલી છે। આમ તો પ્રેમજાળ ન કહેવાય, મારા પૈસા લૂંટવા બાબતથી એ માણસ મારી લાઈફમાં આવેલો છે, જેણે મને બહુ હેરાન કરેલી છે। આજે હું તમારા બધા પાસે એક મદદ માંગવા આવી છું કે જે અત્યારે મારી યાર બ્લેકમેલ કરે છે મને પૈસા બાબતથી, અને હું છેલ્લા 8-9 મહિનાથી હેરાન થાઉં છું આવી। તો તમે મારી કઈ મદદ કરો। આજ મારે છેલ્લે વિડીયાના માધ્યમથી મદદ માંગવી પડે એમ છે, કારણ કે હવે હું કંઈ કરી શકું એમ નથી। વારંવાર મારું ઇન્સ્ટાગ્રામ છે તેમાં આઈડી પાસવર્ડ ચેન્જ કરે એટલે મને અહીંયા કોડ મળે। એથી હાલતા એણે મારા ફેસબુકમાં પણ એવું કરેલું છે જેથી કરીને મને કોડ મળે। પછી એણે એ બધું કરતા કરતા એણે મારો મોબાઈલ હેંગ કરી લીધો। મારી પાસે એ પણ સબૂત છે, મારો મોબાઈલ હેંગ કરી લીધો હતો। મારી ઈમેલ આઈડીમાં એના ખુદના ફોન નંબર નાખી લીધા હતા, મારી પાસે એ પણ સબૂત છે। મારી પાસેથી 2 મોબાઈલ પણ લઈ લીધા છે, એણે લેવડાવ્યા છે એણે મારી પાસે જળજબરીએથી। હું કદાચ અત્યાર સુધીમાં નહીં ખર્ચાણી હોય તો એની મને બહુ ખર્ચાણી છું। મેં બહુ બધા પૈસા પણ આપેલા છે એને, અને મને મારવામાં તો કંઈ બાકી જ નથી રાખ્યું એણે।
વારંવાર મને ફોટાની ધમકી આપે, મને મારી લે, મને એવી માયરી છે ને કે જેના ફોટા સહિત હું સબૂતી આપી શકીશ, મને એટલી મારતો એ. તો જે પ્રમાણે આ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એમણે સરકાર પાસે મદદ માંગી છે, સાથે જ નેતાઓના નામ પણ લઈને કહ્યું છે કે મારી સાથે આ પ્રકારની ઘટના એ બની છે, તેને લઈને મારી મદદ કરો. મારી પાસેથી યુવકે કેટલા રૂપિયા પડાવ્યા છે, સાથે જ મારી દીકરી જે છે તેમને પણ હેરાન કરવામાં આવતી હતી, સાથે જ મહિલા પાસે તમામ જે પુરાવાઓ જે છે, આખી ઘટનાને લઈને જે પુરાવાઓ જે છે તે પણ સબૂત એમની પાસે હોવાની વાત, એવા આરોપ જે છે તે લગાડી રહી છે. તો બીજી તરફ બાળકોને, યુવાન અને તેના માતા પિતાએ ગોંધી રાખ્યાનો એક ગંભીર આરોપ જે છે તે લગાડ્યો છે. જો કે હાલ એવી વાત જે સામે આવી રહી છે કે આ જે યુવતી છે તે વિદેશમાં છે અને અહીંના એક છોકરાએ તેમને પ્રેમ જાળમાં ફસાવી અને તેમની સાથે ખોટું કર્યું છે. તેમને પોરબંદર, અમદાવાદ, મુંબઈ સહિતની કેટલીક હોટલોમાં લઈ જઈ અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે, પૈસા પડાવ્યા છે. આ પ્રકારની વાત જે છે તે યુવતીએ કરતા ખળભળાટ મચ્યો છે. આ પહેલા પણ પોરબંદરની અંદર આવી જે ઘટના બની હતી, જેમાં પૈસાની લેતી દેતી મામલે વિદેશથી એક મહિલાએ વિડીયો બનાવીને અહીંના લોકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તે જ પ્રકારની ઘટના ફરી એકવાર સામે આવતા ચર્ચાએ જોર પકડ્યું છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.